મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાવવાથી બળતરાથી રાહત થાય છે. 2. 1 ગ્લાસ પાણીમાં અડધું લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે. 3. બાફેલા બટેકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ 1 કલાક રાખી મૂકો. સાફ કરવાથી ચમકીલા થઈ જશે. 4. એસિડિટી તત્કાળ રાહત પામવા ચપટી જીરું ચાવો. 5. હોઠ પર સવાર સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂબ સુરતી લાગશે. 6. ચકરીમાં મલાઈ નાખવાથી ચકરી મુલાયમ બને છે. 7. દાળ શાક સંભારનો લાલ ચટક રંગ નાખવો. તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાંની ભૂકી નાખવી. 8. ફાટેલી એડી પર રાતના સૂતા પહેલાં પેટ્રોલિયમ જેલમાં કોપરેલ ભેળવી મસાજ કરવું. સવારે પાણીથી ધોઈ નાખવું. રાહત થાય છે. 9. દહીંમાં અજમા ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. 10. દહીંનું સેવન નિયમિત કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 11. આદુ મરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચવવાથી આદુ મરચાં કાળા નથી પડતા તેમજ જલ્દી બગડતા નથી. 12. દહીંમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે. દહીંમાં કેલ્શિયમ વધારે માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે. 12. પગની એડીમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં 20-20 સેકન્ડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. 10-15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થશે. 14. રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે. 15. ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે. 16. તુલસી, મેથી, લીમડો અને ફુદીનાના પાન સમાન માત્રામાં લઈ વાટી તેમાં અને લગભગ બમણી મુલતાની માટી તેમાં ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચાને ફાયદો કરે છે તેમજ ખીલમાં રાહત મળે છે. 17. પૂરી બનાવતી વખતે 1 નાની ચમચી સાકર ભેળવવાથી પૂરી કરકરી બનશે. 18. ટમેટાના સૂપમાં થોડો ફુદીના ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ લાગે છે. 19. ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે. 20. મગની દાળના ભજીયા માટે દાળ થોડી કડકડી રાખવાથી ભજીયા મસ્ત બને છે.